ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. પ્રભુનું વચન કહે છે કે યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. ઉત્પત્તિ 29:32. અને ગીત શાસ્ત્ર 146 અને 7 કહે છે, તે હેરાન થયેલાની દાદ સાંભળે છે, તે ભૂખ્યાઓને અન્ન આપે છે, યહોવા કેદીઓને છોડાવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આજે સવારમાં આપણે પ્રભુનું ભજન કરવાના માટે મળ્યા છે, પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ. તમે જુઓ કે જ્યાં આગળ સમરૂની સ્ત્રીનો જે બાબત લખવામાં આવી છે યોહાનની અંદર, અને ત્યાંથી પ્રભુની 3જા વર્ષની જે 37 વર્ષની સેવામાં હોય એમાં 3જા વર્ષની બધી તેમની સેવાઓના સમયની અંદર આ બનાવો છે. અને 3જા વર્ષમાં ઘણી બધી બાબતો બને છે. ત્રણ વાર પ્રભુ તેમની મૃત્યુની ભવિષ્યવાણી કરે છે. શિષ્યો સમજી ન શક્યા. અને હું તમને એવા 2 ટુકડાઓ વિશે કહેવા માંગુ છું આજે, કે જેને આપણે પામ સન્ડે તરીકે ઉજવીએ છીએ. નહીં, રવિવાર 29 માર્ચ હશે, જો મારી ભૂલ થતી ના હોય તો. અને ત્યારે પણ એક ક્રાઉડ, એક ટોળું ત્યાં જોવા મળે છે. અને મેક્સિમમ લોકોને જગતની રીતે જોઈને તેમની પાછળ ચાલતા હતા. એમાં યહૂદા ઇસ્કારિયત પણ આપણે કહી શકીએ. શિષ્યો જરૂર અજાણ હતા, પણ યહૂદા ઇસ્કારિયત સાથે એમને બીજી બાબતોમાં ન વાત કરતા એમના વિશે. પણ બધા લોકોને એવું જ હતું કે આ રોમન જે સરકાર જે એમને દુઃખ આપતી હતી, એ બધાના જોર જુલમમાંથી બચાવશે, રાજા બનશે અને આ બધાની સત્તા જતી રહેશે અને અમને શાંતિ મળશે, શાંતિથી જીવન જીવી શકીશું. નહીં, પ્રભુ તો આકાશના રાજ્યની વિશે વાત કરતા હતા. નહીં, પ્રભુ કહે છે પણ કે મારું રાજ્ય એનું નથી. પિલાતને પણ જવાબ આપે જ્યારે પૂછવા છે શું યહૂદીઓનો તું રાજા છે? તો કે તમે કહો છો, તું કે છે. અને હું જે કહેવા માંગુ છું તમને, જે રીતે એમનું સ્વાગત કરવું જોઈતું હતું કે આપણા પાપોમાંથી છોડાવનાર, આપણને છુટકારો અપાવનાર, વિશ્વના રાજ્યમાં બહારણો બનીને આવનાર, અનંત જીવન માટેનો રસ્તો ખુલ્લો કરનાર, પાપોની માફી આપનાર પ્રભુ, એ પ્રભુને કોઈએ એ સમયે ઓળખ્યા નહીં, જાણ્યું નહીં, અને જગતની રીતે જ બધું આગળ વધ્યું. પણ વેલકમ તરીકે આપણે ઘણા બધા તેમના માટે આપણે ગીતો ભજન સંગ્રહમાં આપણે ગાઈએ છીએ. અને બહુ સુંદર રીતે ભવ્ય પ્રભુનું ત્યાં આગળ યરુશલેમની અંદર સ્વાગત કરવામાં આવે છે. વછેરા પર, ગધેડાના બચ્ચા પર, ખોલકા પર બેસીને
તે આવે છે નહીં, અને બધી બહુ સુંદર બાબતો આપણે જાણીએ છીએ. હવે જે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ત્યાં રડે પણ છે યરુશલેમના માટે. ઘણી વાર મેં તમને ભેગા કરવા માટે ચાહ્યું નહીં, મરઘી જેમ પોતાના બચ્ચાને ભેગા કરે, પાંખો તોડે રાખવાનું, અને બધી બાબતો આપણે જાણીએ છીએ. શું બનવાનું હતું તે તેઓ જાણતા હતા. હવે કડવી વાત, આજે ઘણા ટોળાઓ પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો ગેરમાર્ગે દોરાય છે. જગતની બાબતોની જરૂરિયાતોમાં, લાલસાઓમાં, અથવા જગતની ઈચ્છાઓ પૂરી કરવા માટે ચોક્કસ તેમના રાજ્ય અને ન્યાયપણાને શોધવા દ્વારા એ બધું મળે છે. પણ પ્રભુએ જેમ કહ્યું છે કે પાછલા સમયોમાં એવું કાઉન્સેલિંગ, એવા વચનોનો દુરુપયોગ કરનારા, એવા બોધ આપનારા, લોકોને ગમતા મનપસંદ બાબતો બોલનારા લોકો વધારે આવશે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ નહીં, સાજાપણા માટે આવો. ઘણી જગ્યાએ ઓડિયો ક્લિપ્સ, સાજા થયેલા લોકોના ફોટા અને ઘણું બધું ત્યાં આગળ આપણે જોવા માંગીએ છીએ. કહેવાનો મતલબ છે પ્રભુના નામમાં બધું જ છે, શક્ય છે. પણ જે ઈશ્વર છે, જેમણે આપણા પાપો માફ કર્યા, આપણને નવું જીવન આપ્યું, આપણને બચાવી લીધા, બીજા મરણમાંથી આપણને બચાવી લીધા, એ પ્રભુનું ભજન કરવા માટે જઈએ, સ્તુતિ કરવા માટે, આરાધના કરવા માટે જઈએ. અને ઈશ્વર છે, ઈશ્વરના દીકરા છે, એ કબૂલ કરીને તેમની પાછળ ચાલીએ, કે તેમને મળવા જઈએ. એ બાબતો કરતા બીજી જગતની વ્યવસ્થાઓ પ્રમાણે ઘણી બધી જગ્યાએ બધું ચાલી રહ્યું છે ને. વ્યવસ્થા પ્રમાણે એટલા શબ્દમાં બધું આવી ગયું. દિલથી નહીં, આત્મા અને સત્યતાથી નહીં. જ્યારે સાબાત દિને આપણે માટે, રવિવારે આપણે જેમ કહે છે પ્રભુના વારે, પ્રભુ મંદિરમાં જવાના માટે, જ્યારે પ્રભુ મંદિરોમાં ખાલી બાકડા, ખાલી ખુરશીઓ આપણે જોઈએ છે, ત્યારે ખ્યાલ આવે છે કે જગતમાં, ક્ષમા કરજો, કોઈને લાગે તો માફ કરજો, એવી કોઈ બાબત નથી કોઈને ટાર્ગેટ કરેલું. હમણાં જ બોલવામાં જ આવ્યું અને બોલી રહ્યો છું કે ઘણા બધા લોકો જગતની બાબતોને વધારે પ્રાધાન્ય આપે છે. શરીરની સંભાળ કે જે ધૂળમૂળીએ એને વધારે રાખે છે. જગતના આનંદ પ્રમોદ માટે, આરામને માટે. પણ પ્રભુનું ભજન કરવાને માટે બહુ ઓછા હોય છે. અને હમણાં તો એવું પણ કહેવાય છે કે પ્રભુના મંદિરમાં આવનાર ઘણા બધા લોકો પાસે જાત જાતના ઉદ્દેશ હોય છે. બોલવું નથી, પણ આપણે સમજીએ છીએ ને આપણે જાણીએ છીએ. પ્રશ્ન એ છે કે આવા પ્રભુથી દૂર રહીને, કદાચ દેખાતી ભક્તિ કરીને, શું આ સમયમાં જેમ વચન કહે છે કે તમારા ઈશ્વરને મળવા માટે તૈયાર રહો, શું આ જીવન આપણને પ્રભુની પાસે લઈ જવા માટે મદદરૂપ બનશે? જો પોતે આપણે ન્યાય કરીએ પોતાનો અને લાગે છે કે ના, તો તૈયાર થઈએ. અને એક બાબત એ પણ ખાસ યાદ રાખીએ, પ્રભુનું વચન કહે છે કોઈએ પોતાને સ્થિર ઉભેલો માનવો નહીં. રાઈટ? આવું એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં
આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા આજની સવારમાં પ્રભુ તમને ધન્યવાદના અર્પણો ચઢાવતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ, અમે તમારું ભજન કરતા આજની સવારમાં આગળ વધીએ છીએ. અમારા રસ્તાઓને પાદરા કરો. હજી પણ પ્રભુ ઘણી બધી બાબતોની અમને અગત્યતા છે. ઘણી બધી જગ્યાઓમાં અમને તમારી જરૂર છે. સાચા જ્ઞાનની, બુદ્ધિની, ડાપણની, ભય અને બીકની, ખોટા રસ્તેથી પાછો આવવાની પ્રભુ, અને જે તે બાબતોની અમને અગત્યતાઓ છે પ્રભુ, એ બધી જ આપો પ્રભુ. અને ચોક્કસ પ્રભુ, અમારા દિવસની જરૂરિયાતો તમે જાણો છો, અને એમની કોઈ પણ બાબત અમે મેળવ્યા વગર રહેવાના નથી. કેમ કે તમે આકાશના પક્ષીઓને પણ પ્રભુ સમય પર ખોરાક આપો છો. જંગલી જાનવરોને પ્રભુ ખોરાક પૂરો પાડો છો પ્રભુ. તો અમે તો પ્રભુ તમારી પ્રજા, રાજમાન્ય યાજક ગણ, અને પ્રભુ વિશેષ પિતા તમારા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા બાળકો તરીકે પ્રભુ અમે તમારી આગળ નમેલા છે અને આજના દિવસમાં આગળ વધી રહ્યા છે. પ્રભુ, તમે પિત્તરના સાસુના ઘરે મુલાકાત લીધી, તેમને તાવમાંથી છોડાવ્યા, સાજા કર્યા તેમને પ્રભુ. એમ જ આજે એવા ઘણા બધા રોગોથી પીડાતા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ. અમારી જાણમાં છે, અમારી જાણ બહાર છે, હોસ્પિટલોમાં છે, ઘરે છે, અજ્ઞાત જગ્યાઓ પર છે, મુસાફરીમાં છે પ્રભુ. અચાનક બીમારી આવી ગઈ છે પ્રભુ, જીવલેણ બીમારી છે પ્રભુ, હૃદય ભગ્ન કરી દેનારી બીમારી છે પ્રભુ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ સંપૂર્ણ સાજા થાય. દુઃખી જનો પ્રભુ, ભંગિત જનો પ્રભુ, જેમનું હૃદય દુઃખી છે, હતાશ છે, દગો થયો છે પ્રભુ, લગ્ન જીવનમાં પ્રશ્નો ઊભા થયા છે, લગ્ન જીવન તૂટી રહ્યું છે, બાળકો કહેવામાં નથી, બાળક ધનનો આશીર્વાદ નથી, બાળકોને ઉછેરને માટે, તેમના ભરણ પોષણ માટે સગવડ નથી, જોબ નથી, આવક નથી, આવક પૂરતી નથી, જીવન જરૂરિયાતની ઘણી બધી જરૂરિયાતો ખોટી રહી છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ તમે આજે જ તેવા ઘરોના પાળક બનો. તેઓ પણ કહી શકે, યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. પ્રભુ, તેમના ઘરોની મુલાકાત લેજો, અને જેમને જે રીતે તેમના ઘરમાં હમણાં અત્યારે અગત્યતાઓ છે એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરજો. જેઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે, જેમ તમે ઈર્મિયામાં કહ્યું કે તમે મને હાક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. હા પ્રભુ, એમ જ દરેક પ્રાર્થનાના યોદ્ધાઓની પ્રાર્થનાઓના તમે ઉત્તર બનજો. હાન્નાની જેમ પ્રાર્થના કરતા તમામ બહેનો માટે, હિચકિયા રાજાની જેમ પ્રાર્થના કરતા, નેહેમિયાની જેમ પ્રાર્થના કરતા પ્રભુ, યોબેસની જેમ પ્રાર્થના કરતા પ્રભુ, તમામ લોકોની પ્રાર્થનાનો ઉત્તર બનજો પ્રભુ. હા પ્રભુ, તમારી રાહ જોનાર લોકો એના પર તમારી કૃપા થવા દેજો. ફનિયલની દીકરીની જેમ પ્રભુ તમારી રાહ જોતી હતી પ્રભુ, એવા રાહ જોનારા તમારા સગળા લોકો આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો.
શાંતિ આપજો, લડાઈ ઝઘડા દૂર કરજો, તમારો પ્રેમ આનંદ આપજો પ્રભુ, અને કોઈ પણ સારાવાની અછત પડવા દેશો નહીં પ્રભુ. તેમના રોજગારને આશીર્વાદ આપજો. ખાસ પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને ખુલ્લા કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો દૂર કરજો. તમારા સેવક અને સેવિકાનું જે મકાન વેચવાનું છે વેચાય, અને બીજી જે એના જેવી જ બાબતો છે પ્રભુ, ઈચ્છાઓ છે, એને પણ તમે આજે નોંધ મને લક્ષ્યમાં લેજો. દુઃખી લોકોની સાથે રહેજો, ગરીબ લોકોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધ લોકો, માનસિક રોગો, વિકલાંગોની પણ સાથે રહેજો. દરેક સેવક સેવિકાઓની સાથે રહેજો. તેમની સેવાને આશીર્વાદિત કરજો. અમારી પણ સેવાને આશીર્વાદિત કરો. અમારા બંધ દરવાજા ખોલો. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે અમે પ્રાપ્ત કરી શકીએ પ્રભુ, એવું તમે થવા દો. છેલ્લી બાબત પણ જે માંગી છે પૂરી પાડજો. આજના દિવસમાં આગળ હવે મારી સાથે તમે રહેજો. ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, અને સાંજે તમારું ભજન કરવાનું તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.